ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વીજ ચોરી સામે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને મોટી કાર્યવાહી નોંધાઈ હતી। જીજીવાય ફીડરો પર વધી રહેલા વીજ નુકસાનને લઈને શુક્રવારે સવારે 6 વાગ્યાથી વીજ વિભાગની 40 ટીમોએ એક સાથે દરોડા પાડી 1480 જોડાણોની તપાસ કરી હતી। આ તપાસ ગુંદિયા, રહેલી, તુણા, બમાડિયા, સોળગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ સહિત 10 થી વધુ ગામોમાં કરવામાં આવી હતી। બપોરે 12 વાગ્યા સુધી ચાલેલ ચેકિંગ દરમિયાન 93 જગ્યાએ વીજ ચોરીની ગેરરીતિ પકડાઈ હતી, જેને પગલે કુલ 27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અચાનક કાર્યવાહીથી વીજ ચોરોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે। વીજ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગેરકાયદે વીજ વપરાશ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે।